જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં ને? આજે તો છે મારે શનિવાર અને 16 તારીખ છે, શનિવાર છે. તો આજે અમારા ફેનિલભાઈ હજી ઉતારશે ને મારે અત્યારે છે ને પાપડ બનાવવાના છે, તો ખીસી બનાવવાની છે અત્યારે. તો અત્યારે ફેનિલભાઈને જગાડીને પછી આપણે પાપડ બનાવી. તો અત્યારે અમારા ફેનિલભાઈને જગાડવાના છે. ફેનિલ, ખીસી ખાવી હોય તો ઊભો થા. એ ફેનિલ, ફેનિલ, તને મારા પર ભરોસો હે કે? અમારા ફેનિલભાઈ જાગી ગયા છે ને હવે અમારા ફેનિલભાઈ જાહે નાવા. પછી એને મૂકવા પાટલી ઉપર. આવી રીતના એને ગોળ ગોળ ફેરવવાનું. હરવે હરવે આઈથે તમે આવી રીતના આમ ફેરવો ને, પાટલીના આરે ફેરવતી જવાની. આવી રીતના તમારે જેવડી તમારી પાટલી એવડો તમારો પાપડ. જો આવી રીતના પછી એને ઉઠાવવાનું કઈ રીતના તમે જો. પછી આવી રીતના જે છે ચારો ભાગ હોય ને ત્યાં આવી રીતના વેણું રાખવાનું. આવી રીતના આમ લેવાનું. હા, લઈ અને પછી એને આવી રીતના આમ લઈ અને અહીંયા આમ મૂકવી દેવાનું. એટલા બધા પાપડ બનાવી નાખ્યા. તો આ જો અમારું પાપડનું કલેક્શન. 2 4 6 8 10 12 14 16 18 20 21 22 23 24 25 26 27 28 29 30 32 પાપડ કરી નાખ્યા. ને આ 33મો. હવે મારા મમરા આવી ગયા છે અને મેં એને શેકવા મૂકી દીધા છે. થોડાક આમ આગળ થોડાક હલાવીને ગરમ થઈ જાય ને એટલે જે આપણા મમરા પહેલાં જે વેચ સાથે લીધા હોય ને કડકડી હોય ને તે મેન જેવા થઈ જાય. એટલે તમે તમારે કોઈને મમરાને આવી રીતના હવાઈ ગયા હોય ને તો એને આવી રીતના તમે ગરમ કરી શકો છો. મસ્ત એકવાર ટ્રાય મારજો. મમરા મસ્ત પાછા હતા એવા ને એવા થઈ જાય. નવા ભૂંગળી કરું છું. અત્યારે હું બનાવું છું સેવડો. એની સ્કૂલ ચાલુ થાય એમ છે. ભૂંગળી તળાઈ ગઈ. ભૂંગળી તળાઈ ગઈ તો એટલે પછી આવી રીતે આમ કાઢી લેવાની. આપણે સેવડો બનાવીશું. સેવડો બનાવતી વખતે બધા એમ કહેતો હોય મારે બહુ વાસણ થાય, બહુ વાસણ થાય. તો આપણે બહુ વાસણ ન કરવા હોય એના માટે હવે તમને હું સ્ટ્રીક શીખવાડું. તો અત્યારે આપણે પૌવા અને ભૂંગળી બે તરાઈ ગયું છે. હવે જે આ તાવલામાં જે તેલ છે એ પેલા તેલ આમાં લઈ લેવાનું. ઘડીક વાર ઓલું કરી નાખ કહું એટલે. તો પછી હવે આપણે એટલું તેલ રહે ને આટલું પછી એને આવી થોડુંક તેલ પેલા લઈ લેવાનું અને પછી એને મૂકી દેવાનું. પછી હવે આ તેલ છે એને હવે સાઈડમાં મૂકી દેવાનું અને ઓન કરી દેવાનું. ગેસ ઓન થઈ જાય. તેલ એટલું છે એ તેલની અંદર આપણે છે ને આવી રીતના આમ એટલા દાણા નાખી દેવાના. સિંગના જેમ સિંગના દાણા આવે ને એ સિંગના દાણા આવી રીતના નાખી દેવાના. આવી રીતના પછી અંદર આગળ તેમાં એની રીતે આગળ મસ્ત થઈ જાય. તાજું તેલ થોડુંક રાખવાનું અને પછી એની અંદર નાખી દેવાનું. આ બાજુ એક તેલ આ મસાલું કાઢ્યું ને આમાં શું નાખવાનું? જો પછી આવી રીતના દાણા બધા ફૂટી ગયા. અહીંયા રાખ ને આ બધા દાણા. તો આવી રીતના લીમડો થઈ ગયો. લીમડા થઈ જાય પછી એની અંદર નાખવાની વઘાયણી. આવી રીતના જે દાણા હોય ને એની જ અંદર સીધું નાખી દેવાનું. હિંગ નાખવાની, થોડુંક નાખવાનું જીરું અને આપણે જેટલી હળદર જેટલો પીળો કરવો હોય એ પ્રમાણે હળદર નાખી દેવાની અને ગેસ કરી દેવાનો છે બંધ. અને પછી નાખી દેવાની છે ચટણી. લાલ ચટણી કે લીલી ચટણી નાખી અને હલાવી નાખી. તમે જોવો આમાં મિત્રો, તમે બધા જોવો. તમારે વાસણ એકદમ ઓછા થાય. આવી રીતના થઈ ગયું અને હવે છે ને આને સીધું જ આવી રીતના રેડી દેવાનું. હવે આને હલાવી દેવાનો. આપણો ચેવડો તૈયાર. લાવો હોય સ્ટાર્ટ. ઊભો રહે.
તો અત્યારે આપણે છે આ જો સેવડાનો સ્પેશિયલ મસાલો આવે રજની મસાલો તો એને આવી રીતના એમાં પહેલા જ નાખી દેવાનો અને પછી તમારે એને આવી રીતના હલાવવાનું. આવી રીતના તમે સેવડો હલાવશો ને એટલે તમારો સેવડો એકદમ મસ્ત જોરદાર બની જાય. તમારે ઓછા જ વાસણમાં ડાયરેક્ટ ફટાફટ 10 મિનિટમાં સેવડો તૈયાર. થઈ ગયો સેવડો આપણો તૈયાર કરી લીધી છે અને અહીંયા તેલમાં પણ નાખી દીધી છે. જો આવી રીતના તેલમાંથી મેં લઈ લીધી અને પછી તેલ નીતાર્યું અને પછી આપણી કાથરટમાં મેંદાની પૂરી તૈયાર. લાગી ગયા છે 4 અને આ લોટ શેનો તૈયાર છે કહી ગયો લ્યો. તો અત્યારે આપણું પુડલું તૈયાર. અમારી દીદી બેન ગયા છે સ્કૂલે ને તે હમણાં આવશે એટલે એના માટે બનાવ્યું છે પુડલું. તો અત્યારે દિવાળી લેસનમાં અમને આપ્યું છે આ લેસન માટે. તો અત્યારે આ દિવાળી કાર્ડ તૈયાર થાય છે અને આ દિવાળી કાર્ડનું કલર કોમ્બિનેશન જોવો તમે બધું. અને અત્યારે આ જે કલર છે કલરના કાગળ પડ્યા એનો હજી દીવા કરવાના છે. આ છે તોરણ. વાગી ગયા છે 10. મસ્ત ખવાઈ ગયું છે. ફેમિલી નીચે રમવા ગયો છે અને આજ તો સવારથી કામ તમે જોવો ને તો સવારે ઉઠીને પછી પાપડ બનાવ્યા, ખીસી બનાવીને પાપડ બનાવ્યા, પાપડ બનાવીને પછી બપોરની રસોઈ કરી, પછી દાળ પછી શું બનાવ્યું, હા સેવડો બનાવ્યો. સેવડો બનાવીને પછી અમારા દીદીના પુડલા બનાવ્યા, પછી હાંજની રસોઈ કરી અને આજ તો આખો દિવસ રસોડામાં વયો ગયો. તો અત્યારે હવે અમારા બ્લોગને અમે વિરામ આપી. કાલે પાછા ફરીથી મળીશું. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો એન્ડ શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કાલે પાછા મળશું. બાય બાય.